કાયમી નિમણૂકની માંગ સાથે ગાંધીનગરમાં વ્યાયામ શિક્ષકોનું આંદોલન. ગાંધીનગરના રામકથા મેદાનમાં વ્યાયામ શિક્ષકોએ 15 વર્ષથી કાયમી ભરતી ન થવા અંગે વિરોધ પ્રદર્શિત કર્યો છે. તેઓ રાજ્ય સરકાર સામે કરાર આધારિત ભરતી બંધ કરીને કાયમી ભરતી કરવાની માંગ કરી રહ્યા છે. વારંવાર રજૂઆતો છતાં સમસ્યાનું નિરાકરણ ન આવતા શિક્ષકો આંદોલન કરવા મજબૂર બન્યા છે. શારીરિક શિક્ષણનું સ્તર કથળવાથી રાજ્યમાં ખેલકૂદની સ્થિતિ ઉપર પ્રતિકૂળ અસર પડી શકે. કાયમી વ્યાયામ શિક્ષકોની નિમણૂકથી વિદ્યાર્થીઓને ગુણવત્તાપૂર્ણ તાલીમ મળી શકે, જે રાજ્યના રમતગમત ક્ષેત્રના વિકાસ માટે આવશ્યક છે. કરાર આધારિત ભરતીથી શિક્ષકોમાં અસુરક્ષા અને અસ્થિરતા રહે છે, જે શિક્ષણની ગુણવત્તા પર અસર કરે છે. રાજ્ય સરકાર દ્વારા કરાર આધારિત ભરતી નાબૂદ કરીને કાયમી નિમણૂક કરવામાં આવે તો શિક્ષકોમાં સ્થિરતા અને પ્રોત્સાહન વધશે. આથી સરકારને શિક્ષકોની માંગ પર ગંભીરતાથી વિચારવું જોઈએ. કાયમી નિમણૂકથી શિક્ષકોને તેમની જવાબદારીઓ નિભાવવામાં વધુ આત્મવિશ્વાસ મળશે, જે વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસમાં મદદરૂપ થશે. શિક્ષકોના આંદોલનથી સરકાર પર દબાણ વધ્યું છે. શારીરિક શિક્ષણનું સ્તર સુધારવા અને રમતગમત ક્ષેત્રે પ્રગતિ મેળવવા માટે કાયમી નિમણૂક જરૂરી છે. શિક્ષકોની માંગણી પૂરી કરવાથી રાજ્યના રમતગમત ક્ષેત્રે સુધારો જોવા મળશે.